8 to 14th of March એ આપણે વર્લ્ડ ગ્લોકોમા વીક તરીકે સેલિબ્રેટ કરી રહ્યા છે. તો આજે આપણે ગ્લોકોમા વિશે થોડુંક જાણીશું. ગ્લોકોમા ગુજરાતીમાં ઝામર કહીએ, હિન્દીમાં કાલા મોતિયા કહીએ છીએ અથવા મરાઠીમાં એને કાચબિંદુ કહેવાય છે. બેઝિકલી એમાં આંખનું દબાણ વધવાના કારણે આંખની નસ ખરાબ થાય છે અને ધીમે ધીમે એના કારણે આજુબાજુનું એટલે કે પેરિફેરલ વિઝન ખરાબ થતું હોય છે. હવે એમાં આપણે યોગ્ય સારવાર અને નિદાન જો ના કરવામાં આવે તો આંખની નસ પૂર્ણપણે ખરાબ થઈ જાય છે અને પછી એના કારણે ગયેલી દ્રષ્ટિ પાછી આવી શકતી નથી. એટલે આપણે જ્યારે બી આંખની તપાસ કરાવવા જઈએ અને ડૉક્ટર એના વિશે કંઈ બી માહિતી આપે તો એ પ્રમાણે રેગ્યુલર ફોલોઅપ એવરી યરલી કરાવવાનો રહે છે. હવે કેવા લોકોને ઝામર થવાના ચાન્સીસ વધારે હોય છે? તો જેમની ફેમિલી હિસ્ટ્રી હોય કે જેમના ફાધર મધર કે કોઈ બી બ્લડ રિલેશનના રિલેટિવને ઝામર થયેલો હોય તો એવા લોકોને ઝામરના ચાન્સીસ વધારે હોય છે. અને 40ની વર્ષ પછીના દરેક વ્યક્તિએ આંખનો રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવાનું કે જેથી ઝામર માટે નિદાન થાય તો એના માટે યોગ્ય સારવાર શરૂ થઈ શકે. આગળ પણ આપણે ઝામર વિશે માહિતી મેળવતા રહીશું.